અમરેલી જિલ્લામાં સિહોના ટોરેન્ટ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની હતી. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક બાવળની ઝાડીઓમાં વિકરાળ આગ લાગતા વન વિભાગ અને ફાયર જવાનોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આ વિસ્તારમાં સિંહ, દીપડા, હરણનો વસવાટ હોવાથી વન વિભાગની ચિંતા વધી છે. આ ઘટના અંગે મળતી માહિતી અનુસાર 10 થી 11 વાગ્યાના અરસામાં રાજુલાના રામપરા ગામ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. વિસ્તારમાં જંગલી અને પાલતુ પ્રાણીઓ વસવાટ કરતા હોવાથી કંઈ નુકસાન ન થાય તે માટે સ્થાનિક IFS ફાતે મીણા સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાવળની ઝાડીઓમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગને કાબૂમાં લેવા પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક, કોવાયા પાવર પ્લાન્ટ, સિન્ટેક્સ, સ્વાન એનર્જી કંપની સહિત આસપાસની કંપનીઓની ફાયર વિભાગની ટીમો એ પ્રયાસ હાથ ધર્યો હતો. રાજુલા તાલુકાના રામપરા ગામ નજીક ટોરેન્ટ કંપનીની 1000 વીઘા કરતાં વધુ જમીન આવેલી છે, જેમાં કોઈ ઉદ્યોગ ન હોવાથી આ જમીન માત્ર પડતર છે કે જેથી તેમાં મહાકાય બાવળ ઊભા છે. આ બાવળની અંદર સિંહ, દીપડા અને હરણ જેવા અનેક પ્રાણીઓ મોટા પ્રમાણમાં વસવાટ કરે છે, જેથી આગથી સિંહ સહિત કોઈ પણ પ્રાણીને નુકસાન ન પહોંચે તે માટે ફાયર વિભાગની ટીમો સાથે વન વિભાગના અધિકારીઓ વિશેષ તકેદારી રાખીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યો હતો. ત્યારે આગ પર મોટા ભાગે કંટ્રોલ મેળવી લેવાયો છે. જો કે હજી સાવ કાબૂમાં નથી આવી તો કલાકોથી આગ ચાલતી હોવાના કારણે સિંહોના રહેઠાણ બળીને ખાખ થયા છે. જો કે આગની ઘટનાથી સિંહો સહિત અન્ય કોઈ પ્રાણીઓને કોઈ નુકસાન થયું નથી. વન વિભાગના કર્મચારીઓ અત્યારે ઝાડીઓમાં તપાસ કરી રહ્યા છે, તો સાંજ સુધીમાં વન વિભાગ આખા વિસ્તારમાં વન્ય પ્રાણી અંગે તપાસ કરી લેવાશે હોવાનું જાણવા મળી આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.